નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટી સામે આખા ગુજરાતમાં જે વિરોધ થઈ રહ્યો છે એ અને ભારતીય જનતા પાર્ટીની અંદર રહીને કાર્યકરો કેટલી નારાજગી છે, કેટલો ક્યાં બળવો કરેલો છે એની વાત કરવી છે. કારણ કે ઘણી જગ્યાએ એવું મૂકી દેવામાં આવ્યું છે કે અમારું ઘર કમળનું, પણ ઘરની અંદર કોઈ આવવું નહીં, ભાજપના લોકોએ ન આવવું, એ પ્રકારના બોર્ડ પણ મૂકી દીધા છે. અને એટલા માટે આજે આપણે એની વાત કરવી છે કે આખા ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલા બળવાઓ થયા છે, ક્યાં શું પરિસ્થિતિ છે, કોનો વિરોધ છે, એની આપણે વાત કરવી છે. વાત કરવાના ઘણા બધા કારણો પણ છે. એમાં ખાસ કરીને જ્યારે પ્રદેશ પ્રમુખ એવું કહ્યું કે અમારે 700 બેઠકો બિનહરીફ થઈ છે, તો આ બિનહરીફ કઈ રીતે થઈ છે એની પણ આપણે વાત કરવી છે. અને એ કરવી એટલા માટે જરૂરી બને છે કે ભાજપના કાર્યકરો પોતે જ વિરોધ કરી રહ્યા છે. જો સાંભળો શું કહે છે. મારી મહેનત કોઈ દેખાય નહીં તમને, મારી મહેનત કોઈ જોઈ નહીં તમને, મારી મહેનત કોઈ દેખાય નહીં તમને. બસ ઓમ નમઃ શિવાય. તો આ મહિલા, આ એક મહિલા નહીં, અનેક ભાજપમાં અનેક નેતાઓ એવા છે જેને આ રીતે પરેશાન થયા છે અને ટિકિટો નથી મળી, એનો વિરોધ છે. અને એટલા માટે આપણે આજે વાત કરવી છે. કારણ કે ભાજપનો જે પૂર્વ જનસંઘ હતો ત્યારથી અને પહેલી બેઠક બળી હતી 1962. આ એટલા માટે વાત કરવી હતી કે પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે એવું ગૌરવ કહ્યું છે કે મેં 700 બેઠકો બિનહરીફ કરી છે. એ બિનહરીફ કરવાના અનેક કારણો છે. એમાંનું એક કારણ છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર મોટા વિખવાદો હતા અને વધારે બેઠકો મેળવી બહુ મુશ્કેલ લાગતી હતી. એન કેન પ્રકારે ધાક ધમકી, પોલીસનો ઉપયોગ કરીને, અપહરણ કરીને, ખોટા પોલીસ કેસ કરીને, તમામ પ્રકારની રીતે પૈસા આપીને પણ ઘણી જગ્યાએ એ રીતે કહેવામાં આવ્યું છે. તો એ બધી જ આપણે વાત કરવી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે ઉદય થયો એની પહેલા જનસંઘ જે હતું 1962માં પહેલી બેઠક એમણે મેળવી હતી. જનસંઘે અમદાવાદ, રાજકોટ અને શહેરી વિસ્તારોમાં કેટલાક કોર્પોરેટર ચૂંટાયા હતા. પછી 1980માં 80 થી 85 ની વચ્ચે ભાજપના કોર્પોરેટર તરીકે પહેલી બેઠક જીતવાની શરૂઆત થઈ હતી. એમાં 87-88માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ત્યાર પછી બીજી બધી મ્યુનિસિપલ, રાજકોટ છે, સુરત છે, વડોદરા છે, એ બધી જગ્યાએ સત્તા આવી. તો એને આજે 40 વર્ષ થઈ ગયા છે સત્તા મેળવી છે એમાં. અને એટલા માટે આજે વાત કરી છે 28મી એપ્રિલે 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કુલ બધી થઈને 9,992 બેઠકો, એટલે કે 10,000 જેવી બેઠકોની ચૂંટણી થવાની છે. એમાં 700 બેઠકો બિનહરીફ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. કારણ કે ભાજપમાં આંતરિક વિખવાદો, બળવો, વિરોધ અને અનેક સ્થળે મતદારોએ પણ વિરોધ કર્યો હતો. એના કારણે ભારતીય જનતા પાર્ટીને એવું લાગતું હતું કે એ કોઈ પણ રીતે વધારે બેઠકો મેળવી શકે એમ નથી. અને એટલા માટે આ બધી વાત થતી હતી. શું બીજા કાર્યકર કે છે પણ જોઈએ કે કઈ રીતનો વિરોધ છે. મહિલા મોરચો મેં મારા વોર્ડ નંબર 3માં નગરપાલિકાની દાવેદારી કરેલ છે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલી છું. સંગઠનમાં રહી અને તન મનથી સેવા કરી છે, કામ કરેલું છે. એમ છતાં પણ કાલે 10 તારીખે એવા વ્યક્તિને ફોર્મ ભરવા બોલાવ્યા છે કે જે પાર્ટીમાં સક્રિય તો નથી, સક્રિય સદસ્ય નથી, સક્રિય નથી, રાજકારણનો રહ કે ભાજપનો ભ પણ નથી. એ વ્યક્તિને સમજ એવા વ્યક્તિને ફોર્મ ભરાવેલું છે. અને મેં એવા વ્યક્તિઓને ફોર્મ ભરાવેલું છે એવું સ્પષ્ટ પણ કે છે. તો આ એક નહીં, અનેક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. ઘણી બધી બાબતો એવી છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે, એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. આગેવાનો, વડીલો એ પણ શોકિંગ છે કે જેને સક્રિય સભ્ય નથી બન્યા. પાર્ટીની ગાઈડલાઈન છે કે સક્રિય સભ્ય હોવા જોઈએ, તમારે પાર્ટીના
મેમ્બર હોવા જોઈએ. આ તમામ વસ્તુ જે નથી એવા લોકોને તમે અચાનકથી મેન્ડેટ આપો, એવા લોકોને તમે ટિકિટ આપો એટલે ઓબ્વિયસ છે કે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તાલુકા પંચાયતમાં જેણે ફોર્મ ભર્યા છે, અમારા પણ સપોર્ટિંગ કાર્યકર હોય. તો આ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે કેવી નારાજગી છે લોકોમાં, અને અનેક વખત આની રજૂઆતો પણ લોકો વારંવાર આ રીતે જાહેરમાં આ રીતે અવાજ ઉઠાવતા રહ્યા છે બધા. અને મનસુખ વસાવાએ તો આ બધી પ્રક્રિયા શરૂ થાય પહેલા જ કહી દીધું. સાંભળીએ, મનસુખ વસાવા એક એવા વ્યક્તિ છે કે જે ભરૂચમાંથી સૌથી વધારે વખત ચૂંટાવાનો આખા ગુજરાતનો રેકોર્ડ ધરાવે છે. એને સ્પષ્ટપણે કહ્યું હતું કે ભાજપ માટે કપરા ધરાણ છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટી નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની. છતાં પણ આ જે નિયમો છે એના ઉલાડીઓ ઘણી જગ્યાએ કરી દેવામાં આવ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ભાઈ આ કોઈ પણ રીતે ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ નથી, અને એવું જ થયું. અને એટલા માટે આ બધી જ બાબતો આજે આપણે વાત કરવી છે. અને વાત કરવાના ઘણા બધા કારણો પણ છે કે ખરેખર વાસ્તવમાં શું થયું હતું એ પણ સમજવું પડે એવું છે. એટલા માટે તો આપણે વાત કરવી પડે છે. જોઈએ આ બધી જે વિરોધ થયો તો એની તસવીરો આપણે જોવા જેવી છે. ચારે બાજુ જે વિરોધ થયો તો ભારતીય જનતા પાર્ટીમાં એ આપણે જોઈ શકીએ છીએ. કારણ કે 300 બેઠકો તો બિનહરીફ પહેલા જ કરી દેવામાં આવી હતી, જે લગભગ 3% જેવી થાય છે. પછી 135 બેઠકો જે નિર્વિરોધ જીત મેળવી લીધી હતી. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ બીજી 165 મેળવવામાં આવી હતી. અને પછી ઉમેદવારી પત્ર જે પાછા ખેંચવાની હતી એ બધી થઈને લગભગ 700 જેટલી બેઠકો આ રીતે બિનહરીફ કરી દેવામાં આવી હતી. આ કોઈ ગૌરવની વાત નથી, આ તો શરમની વાત છે. કારણ કે લોકોને મત આપવાનો અધિકાર છે, એ જ છીનવી લેવામાં આવી રહ્યો છે. મત આપે તો જ એના ઉમેદવારો ચૂંટાય. આપણે જોઈ શકીએ છીએ કે દરેક તસવીરો એવી છે કે જે ભાજપમાં વિરોધ અને વિરોધ ચારે બાજુ દેખાઈ રહ્યો છે. અને લોકોએ ત્યાં એના માટે દોડી જવું પડ્યું હતું. કારણ કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 20, નગરપાલિકામાં 178, જિલ્લા પંચાયતમાં 12 અને તાલુકા પંચાયત 90 ઉમેદવારો ચૂંટાયેલા અગાઉથી જ જાહેર કરી દેવામાં આવ્યા હતા. જે 2021માં જે ચૂંટણી થઈ હતી એમાં 221 બેઠકો જ થઈ હતી. આ વખતે 700 બેઠકો થઈ હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખે કહ્યું હતું. ઉમેદવાર પત્રો ગુપ્ત સ્થળે લઈ જવા પડે એવી રીતે એમના અપહરણો કરવામાં આવતા હતા. રાજકોટ, કલોલ, નડિયાદ, મોરબી શહેરમાં કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને બેસાડી દેવાના તમામ પ્રયત્નો થયા હતા. કારણ કે ભાજપને ભય હતો કે એ આ ચૂંટણી ગુમાવી રહી છે, લોકોનો વિરોધ ચારે બાજુ છે. અને એટલા માટે જે 39,387 ઉમેદવારો ઉભા રાખવામાં આવેલા છે એમાંથી ઉમેદવારી પત્રો પણ મોટા પ્રમાણમાં રદ કરી દેવાયા હતા. 9,520 ઉમેદવારી પત્રો રદ કરી દેવાયા હતા. તો આ લગભગ 24% જેવું થાય. તો ચૂંટણી પંચની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવે છે આમાં. અને એટલા માટે ભાજપમાં જે વિરોધ થઈ રહ્યો હતો લગભગ 290 જગ્યાએ વિરોધ નોંધાયો હોવાનું, અને આંતરિક જાહેરમાં અને આંતરિક રીતે આ લગભગ 290 થી 300 ની આસપાસ નોંધાયો હોવાનું આપણે ગણત મૂકી શકીએ છીએ. કારણ કે આજે આખી ઘટના બની છે એ ઘટના સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ પોસ્ટ પણ કરવામાં આવી છે. તો એ મેન્ડેટ પહેલા તો મેન્ડેટ ઘણા બધા મેન્ડેટ જે હતા, ખાસ કરીને નવસારી અને સુરતમાં તો કોંગ્રેસના જે મેન્ડેટ હતા એ પણ છુપાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. અને એટલા માટે સુરતમાં અવગણીને લગભગ 300 થી વધુ કાર્યકરો કાર્યાલયને ઘેરી લીધું હતું અને સ્થાનિક લોકોને ટિકિટ આપવા માટે માંગણી કરી હતી. 37 કોર્પોરેટરોને ફરીથી ઉમેદવાર બનાવ્યા હતા અને ઘણા બધાની ટિકિટો પણ કાપી નાખી હતી. તો સુરતમાં ખાનગી બેઠકો થઈ હતી. હીરા ઉદ્યોગ જ્યાં આવેલું છે ત્યાં અલગ અલગ વિસ્તારોમાં, ખાસ કરીને વરાછા છે, કતારગામ છે, પૂણા છે, કાપોદ્રા છે, સરથાણા છે, વેડ રોડ છે, અમરોલી વિસ્તાર છે, ત્યાં ખાનગી મિટિંગો થઈ હતી. અને ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ કાર્યકરોએ નક્કી કર્યું હતું કે આમાં હરાવવામાં આવશે ને એટલા માટે મોટા પ્રમાણમાં ત્યાં આ રીતે ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. અને બીજી બાજુ જે પક્ષ પલટો કરીને જે ગયા હતા એમને પણ ટિકિટ આપવામાં આવી નથી. તો આ બધી જ બાબતો આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આ રીતે ચારે બાજુ વિરોધ અને વિરોધ થઈ રહ્યો છે. અને એટલા માટે આજે આપણે વાત પણ કરવી પડે છે.
આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે અલગ અલગ રીતે વિરોધ થયો હતો. અને એમાં મહત્વની બાબત તો એ છે કે વોર્ડ નંબર 20 સુરતમાં, વોર્ડ નંબર 26માં વિવાદો થયા હતા, વિરોધ થયો હતો. વોર્ડ નંબર 10માં સુરતમાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. લગભગ 300 થી વધુ લોકોએ બેનરો, સૂત્રોચ્ચારો સાથે રાતના સમયે ભારતીય જનતા પાર્ટીની કચેરીને ઘેરી લીધી. ટિકિટ આપી તેને અમે 5 વર્ષમાં ક્યારેય જોયા નથી એવાને ટિકિટ આપી છે. આ પ્રકારની લગભગ 25,000 મતદારોએ મતદાનનો બહિષ્કાર કરવાનું પણ નક્કી કર્યું હતું, કારણ કે પોતાના મનપસંદ ઉમેદવારો પણ નતા આપ્યા. બારડોલીમાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. બારડોલીમાં પણ ઘણા બધા નેતાઓએ કર્યો હતો. બારડોલી નવરચિત અંબિકા તાલુકા પંચાયતમાં ભાજપનો ભડકો થયો હતો. નવસારીમાં પણ કે જે આપણા ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલનો મત વિસ્તાર છે, ત્યાં નવસારી જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત 40 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર કરવા પડે એવી પરિસ્થિતિ હતી. એ કેન પ્રકારે ત્યાં મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. નવસારી જિલ્લામાં 30 બેઠકો પર ઉમેદવારી ફોર્મ રદ કરી દેવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 13માં પણ વિરોધ થયો હતો. અને ત્યાં સગાવાલા પૂર્વ ચીફ ઓફિસર જે છે એમના સગાવાલાઓને ટિકિટ આપી દેવામાં આવી હતી. 3 લોકોને. ગણદેવીમાં પણ એ રીતે વિરોધ થયો હતો. 21 ઉમેદવારો ત્યાં બિનહરીફ જાહેર કરવા પડ્યા. રાજકોટ મહાનગરપાલિકામાં તો પારાવાર વિરોધ થયો હતો. વોર્ડ નંબર 7માં સૌથી વધારે વિરોધ થયો હતો. એના કારણે પુરુષોત્તમ રૂપાલાને ત્યાં દોડાવવા પડ્યા હતો. વોર્ડ નંબર 13માં રાજકોટમાં વિરોધ થયો હતો. હમણાં જ આપણે વિડીયો જોયો કે ત્યાં મહિલા રડી પડ્યા હતા. મોરબીમાં પણ એ જ રીતે કાંતિ અમૃતિયાની સામે પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. વોર્ડ નંબર 6માં પૂર્વ કાઉન્સિલર ને રકઝક થતા વિડીયો પણ વાયરલ થયો હતો. મોરબીના ધારાસભ્યને ત્યાં એને પડકાર પણ ફેંકવામાં આવ્યો હતો. જામનગરમાં પણ આ જ રીતે વિરોધ જોવા મળે છે કે જ્યાં પૂનમ માડમ અને ત્યાંના મંત્રી, શિક્ષણ મંત્રી જે છે રેવાબેન જાડેજા, એના કેટલાક લોકોને જે ટિકિટ આપવી પડે એટલા માટે તમામ ઉમેદવારો બદલી દેવામાં હતા. એના કારણે પણ મોટો વિરોધ ત્યાં થયો હતો. અને જામનગર જિલ્લા પંચાયત 24 બેઠકો પર ભાજપે એક પણ સદસ્યને ઉભા નતા રાખ્યા જિલ્લા પંચાયતમાં. અને જામનગર મહાનગરપાલિકામાં પણ ઘણી જગ્યાએ વિરોધ થયો હતો. તો આ અનેક જગ્યાએ જો કે ગાંધીનગર કે જે અમિત શાહનો મત વિસ્તાર આવે છે ત્યાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. કલોલની બેઠક ઉપર, પંચાયતની બેઠક ઉપર ટિકિટ ન મળતા ભાજપમાં બળવો થયો હતો. 400 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. અને નીતિન પટેલ સામે વિરોધ પણ એટલા પ્રમાણમાં ત્યાં લોકોએ કર્યો હતો. કલોલમાં પંચાયતના સભ્ય કાનજી ચાવડાથી લઈને એની સાથેના અનેક જોડાઈ ગયા. અમદાવાદમાં તો લગભગ 10 જેટલા વોર્ડમાં વિરોધ થયો હતો. ચાંદખેડામાં, ઇન્ડિયા કોલોની, સરદારનગર, ગોતા, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, નરોડા, સાબરમતી, વસ્ત્રાલ, અસારવા, શાહીબાગ, રાણીપ જેવા વોર્ડમાં સ્થાનિક નેતાઓ દ્વારા વિરોધ થયો હતો. લોકોનો પણ એટલો જ વિરોધ હતો. ત્યાં એને આરોપ મૂક્યો હતો કે ધારાસભ્યોની મનમાનીના કારણે આ બધું થયું છે અને એટલા માટે આ બધો વિરોધ. સ્ટેડિયમ બોર્ડમાં પણ એટલા જ પ્રમાણમાં કાર્યકરો આયાતી ઉમેદવાર સામે મેદાને પડી ગયા હતા. વેજલપુરમાં પણ પેરાસૂટ ઉમેદવારને મૂકવાના કારણે વિરોધ થયો હતો. અને સરખેજમાં પણ જેઠાભાઈ ભરવાડે રાજીનામું આપી દીધું હતું. પારડી વોર્ડમાં આશીષ શાહની જગ્યાએ જયની વકીલને ટિકિટ આપવાની માંગણી કરીને વિરોધ ત્યાં એટલા પ્રમાણમાં હતો. ચાંદખેડામાં પણ એ રીતે વિરોધ થયો હતો. આપણે જોયું કે વિરમગામમાં પણ જ્યાં વોર્ડ 7માં ભાજપ સામે વિરોધ થયો કે જે હાર્દિક પટેલ ચૂંટાઈને આવ્યા છે ધારાસભ્ય તરીકે. વડોદરામાં પણ સંસદ સભ્યો, ધારાસભ્યો અને સંગઠનના આગેવાનોની વચ્ચે ખેંચતાણ અને સોદાબાજીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. હર્ષ સંઘવી ત્યાંના પ્રભારી છે અને એની સામે પણ વડોદરામાં પ્રભારી અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સામે કાર્યક્રમમાં હોદ્દેદાર સ્નેહા લાલવાણીએ બળાપો કાઢ્યો હતો, વિરોધ કર્યો હતો, બળવો કર્યો હતો અને એને મોઢ સંભળાવી દીધું હતું. 3 ટર્મથી એક જ પરિવારના સભ્યોને મહત્વ આપી રહ્યું છે એવું પણ ત્યાં પક્ષાંતર પણ મોટા પ્રમાણમાં થયું હતું ત્યાં. અને મહિલા ત્યાં રડી પડી હતી. પરિસંવાદ ભાજપના નેતાઓએ 8 સંતાનોને ટિકિટ આપી હતી વડોદરામાં. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. કે જે નીતિ નક્કી કરેલી હતી એના વિરુદ્ધમાં હતું. પૂર્વ કોર્પોરેટરના સંતાનો અને પુત્રો વધુઓને ટિકિટ પણ વડોદરામાં આ રીતે આપવામાં આવી હતી. અને સંઘનું દબાણ હોવાથી સંઘના નામે પણ ત્યાંના જે
પ્રમુખ છે જયપ્રકાશ સોની કે એને ભાર્ગવ ભટ્ટ અને બધા સાથે મળીને મોટા પ્રમાણમાં ગોલમાલ કરી હોવાના આરોપો મૂકવામાં આવ્યા. તો વોર્ડ નંબર 5 પણ આ જ રીતે થયું હતું અને હિંસા પણ થઈ હતી વડોદરામાં કે ડખો પડવાના કારણે ઉપપ્રમુખ અક્ષય સુથારે ભાજપના જ કાર્યકર કરશન રબારી વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી જાનથી મારી નાખવાની ફરિયાદ પણ કરી હતી. વોર્ડ નંબર 5 મનોજ શાહ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કર્યો હતો. ચાણોદ, ડભોઈ એ બધા વિસ્તારમાં પણ થયું હતું. ડીસામાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો અને એટલા માટે ત્યાં કે જે જૂના કાર્યકરો છે એને ટિકિટ આપવામાં આવતી નથી, એવા પણ આ રીતના આરોપો આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ બધી જ બાબતો આપણે એક પછી એક રજૂ કરીએ છીએ. બાયડમાં પણ આ રીતે વિરોધ થયો હતો અને ત્યાં ઘણા બધા પક્ષ છોડીને કોંગ્રેસમાં ગયા હતા. ગઢામાં પણ ત્યાં જ વિરોધ થયો હતો. કચ્છમાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. ખાસ કરીને ગાંધીધામમાં ત્યાં લોકો બહારમાં આવી ગયા હતા અને ભાજપના ઉમેદવારોને પણ ભગાડ્યા હતા. છોટા ઉદેપુરમાં પણ આ જ રીતે ઉમેદવારો પાછી ખેંચવાની ધાક ધમકીઓ આપી હતી. લોકોએ એનો વિરોધ કર્યો હતો. બારડોલી, બોડેલી અને સંખેડામાં પણ વિરોધ થયો હતો. આણંદમાં પણ મોટા પ્રમાણમાં વિરોધ થયો. એટલે કે સૌથી વધારે આણંદમાં પક્ષાંતર કરાવીને એના જે ઉમેદવારો હતા કોંગ્રેસના એને પણ પાછા કર્યા. વોર્ડ નંબર 1 નીનાબેન અપક્ષ ફોર્મ એમના કારણે ભર્યું હતું. અમરેલીમાં પણ વિરોધ જોવા મળે છે. અને ડોક્ટર ભરત કાનાવાર કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે એને કોઈ 60 વર્ષના કાર્યકરોને શા માટે તમે ટિકિટ નથી આપતા? તો એનો મતલબ એ થયો કે જે 60 વર્ષ ઉપરના મતદારો છે એને પણ તમને મત ન આપવા જોઈએ. વિધર્મીનો પણ ત્યાં આવ્યો હતો. અમરેલી જિલ્લા ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના જે પત્ની છે કોકિલાબેન, એને એવું કહ્યું હતું કે વિધર્મીઓ જે છે એને ખતમ કરવા માટે આપણે ટિકિટ આપી છે. અને અમરેલીમાં એક જ પરિવારના લોકોને સાવરકુંડલામાં ટિકિટ આપી હોવાથી વારદ કર્યો હતો અને પક્ષાંતર કરી ગયા હતા ભાજપના કાર્યકરો. વોર્ડ નંબર 6 સાવરકુંડલામાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. ધારીમાં પણ વિરોધ થયો હતો અને મહીસાગરમાં પણ ભાજપમાં ટિકિટ ન મળવાના કારણે વિરોધ થયો હતો. નર્મદા જિલ્લામાં પણ આ જ રીતે વિરોધ થયો હતો. સાબરકાંઠામાં પણ આ રીતે પોરબંદરમાં અર્જુન મોઢવાડિયાના ઘરે ટોળું પહોંચી ગયું હતું અને ત્યાં પણ બધા ભાજપના કાર્યકરોએ વિરોધ કર્યો હતો. મોરબીના અલગ અલગ વોર્ડ છે, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 1 પણ આ રીતે વિરોધ થયો હતો. જુનાગઢમાં પણ પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભાયાણીને એટલા માટે એને મેદાનમાં ઉતારવા પડ્યા હતા. કેશોદમાં વોર્ડ નંબર 5 પણ ત્યાં પણ વિરોધ એ રીતની પરિસ્થિતિ હતી. વંથલી અને મેંદરડામાં પણ આ રીતે વિરોધ હતો. ધંધુસરની જે બેઠક છે વંથલીની ત્યાં પણ વિરોધ થયો હતો. વડાલીમાં પણ જુનાગઢના એમાં પણ વિરોધ થયો હતો. કેશોદમાં આ રીતે વિરોધ થયો હતો. મહેસાણામાં પણ પારાવાર વિરોધ થયો હતો. નીતિન પટેલ સામે પણ ઘણા બધા વિરોધ કર્યો હતો. કલોલમાં પણ એ રીતે વિરોધ. કડીમાં પણ 40 વર્ષથી ભાજપનું એકહત્તું શાસન મેળવવા માટે 36 બેઠકોમાંથી 22 બિનહરીફ કરવામાં આવે તે. નડિયાદમાં પણ આજ મોટા પ્રમાણમાં ત્યાં આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં. અને એક નેતાએ તો એવું કહ્યું કે હા, હું આ રાજકારણમાં આવીને મેં પૈસા બનાવ્યા છે, મેં ભ્રષ્ટાચાર કર્યો છે, એનો કહેવાનો મતલબ એ થયો હતો. એનો જે આખા ગુજરાતમાં ભારે વિરોધ થયો હતો. માતરમાં પણ આ રીતે થયો હતો. ખેડામાં પણ આ રીતે મોટા પ્રમાણમાં વિરોધ થયો હતો. તો આ વિરોધ થવાની અનેક ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ અને એટલા માટે આ બધી જ બાબતો આજે આપણે રજૂ કરવી પડે છે અને કેવું પડે છે કે ભારતીય જનતા ઇતિહાસમાં પહેલી વખત ગુજરાતના ઇતિહાસમાં 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. આ જે બતાવે છે કે ગુજરાતની 6.5 કરોડ જનતાને આ ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે. 6.5 કરોડની જનતાને ભારતીય જનતા પાર્ટી પર કેટલો ભરોસો છે. તો પછી 700 બેઠકો શા માટે તમારે બિનહરીફ કરવી પડે? શા માટે ધમકીઓ આપવી પડે? શા માટે આ બધું જ કરવું પડે છે? આનું કારણ જે છે એ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા આપી રહ્યા છે. એને પણ સાંભળીએ શું કહે છે. પહેલા દિવસથી ચૂંટણી પંચના જે નીચેના ચૂંટણી અધિકારીઓ છે એની સાથે જોડાયેલું જે પ્રશાસન છે એની કામગીરી પણ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં રહી છે. ગુજરાતમાં જુદા જુદા વિસ્તારમાં પોલીસના અધિકારીઓ ભાજપના એજન્ટ તરીકે કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવા માટેનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છે. બુટલેગરોને સાથે રાખીને ધાક ધમકી આપવામાં આવે છે. અમે ચૂંટણી પંચને પહેલા પણ રજૂઆત લેખિતમાં મોકલી છે. અલગ અલગ જિલ્લાના એસપીઓ અને કલેક્ટરોને પણ રજૂઆતો કરી છે. તેમ છતાં પ્રક્રિયા અટકતી નથી.
ચૂંટણી પંચ પાસે પણ માગણી કરી છે કે અમે નામજોગ ફરિયાદો આપી છે, પોલીસ સ્ટેશન કે ચોક્કસ અધિકારીઓના નામ પણ આપ્યા છે, એમની સામે કાર્યવાહી કરવામાં આવે એવી માગણી પણ કરી છે. અને આવતીકાલે જ્યારે ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે અનેક જગ્યાએ આવા લોકો ડરાવી ધમકાવી રહ્યા છે, ત્યારે એમને પ્રોટેક્શન આપવા માટેની પણ રજૂઆત. તો આ માગણી કરી રહ્યા છે, રક્ષણ આપો. એટલા મોટા પ્રમાણમાં ભય વ્યાપી ગયો છે, આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ. ઈસુદાન ગઢવીએ પણ આ અંગે કહ્યું હતું. પછી લોકો શું કહી રહ્યા છે પણ સાંભળીએ આપણે. પણ બેફામ બન્યા રાજકારણીઓ, રાજનીતિ ભૂલી ગયા, લોકનીતિ ભૂલી ગયા અને બધી નીતિઓને હવે ભૂલીને જાણે બિનહરીફ કરાવવાની હોડ લાગી હોય અને મીઠા મોઢા કરાવતા હોય. એ ખરેખર લોકતંત્રની હત્યા ઉપર એક મજાક સમાન ઉજવણી છે. તો લોકતંત્રની હત્યા માટે મજાક સમાન છે એવું સ્પષ્ટપણે એમણે કહ્યું હતું. અને એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે આખી બાબતો સામે આવી હતી અને લોકો વિરોધ પણ કરતા હતા. તો જોઈએ બીજા લોકોએ શું નિવેદનો આપ્યા ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ નેતાઓએ. ફોર્મ ભરવા 10,000 કરતા વધારે કમળો આપણે સોમનાથની અંદર મહાદેવજીના ચરણોમાં જ્યારે ધરાવવાના છે ત્યારે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારોએ આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ. રડવું કેમ આવે છે? મને અફસોસ થાય છે કે ભાજપના કાર્યકર્તા મારો ટાઈમ બગાડ્યો, મને ટિકિટ ન મળી, બીજાને આપી દીધી. ફોર્મ ભરવા માટે, ફોર્મ પાછું ખેંચવા માટે એના પર દબાણ થઈ રહ્યું છે. લાખો રૂપિયાની વાત કરું છું. અમારા ભોયના ઉમેદવારને કહ્યું કે તમારે 20 લાખ જોતા હોય તો 20 લાખ ને 25 ઓફર કરવામાં આવી હતી. હું પછી 50,000 કે લાખની વાત નથી કરતો. પાર્ટી પાસે કરી શકો 15-25 લાખની જો પેનલ છે એ મારા ઘરે આવી. કેટલો મોટો ખેલ છે. જોધપુર બોર્ડની જે ભાજપની પેનલ છે એ મારા ઘરે આવી હતી અને બપોરથી મને લોકોએ ટ્રાય કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે મારું ફોર્મ પાછળ ખેંચી લઉં. મને જે વિનોદભાઈ પટેલ છે એમને મને એવી રીતની ઓફર આપી છે કે અત્યારે મને પૈસા આપશે અને એના માટે આ લોકોએ જે બને એ કર્યું છે. પોલીસ તંત્રને આગળ રાખીને ધાક ધમકીથી, પૈસાથી અમારા ઉમેદવારોને 50-50 લાખ સુધીની ઓફરો આપવામાં આવી હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો ખૂબ જ મજબૂતાઈથી એ લોકોનો પણ સામનો કર્યો. ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે. પેલો લાલો બિચારો કપાઈ ગયો. યોગેશ પટેલ કહી રહ્યા છે, પેલો લાલો બિચારો કપાઈ ગયો. વડોદરાના પીઢ ધારાસભ્ય કે જે વર્ષોથી ચૂંટાવતા ત્યાં આવ્યા છે. એવું કે જે પ્રમુખ શ્રી નીરજભાઈના સૂચનથી કાકાના સૂચનથી ચેતનભાઈ પરમારનું નામ આવ્યું ઓર્ડર 17 ની અંદર. એવું બધાની વચ્ચે મીડિયાને હું જાહેરમાં એમને કીધું. 100 માણસની વચ્ચે એમને કીધું પ્રકાશભાઈ. ચોર માણસ છે, સંગઠનમાં કોઈને ના પૂછ્યું, અહીં કોઈને નહીં પૂછતો. આખા ગુજરાતમાં આ ધંધો થયો છે. અહીં નહીં, બધે જ લોકો લડાઈ કરી રહ્યા છે. તમે અમારા વાલી પિતા સમાન છો, ધારાસભ્ય છે, તમે દિલ્હી રજૂઆત. તો એ તો ત્યાં સુધી કહે છે કે ગુજરાતમાં દરેક જગ્યાએ આવું થયું છે એવું યોગેશ પટેલ પોતે પણ કહી રહ્યા છે. તો આ આખી પરિસ્થિતિ છે અને એટલા માટે આપણે આ રજૂઆત કરવી પડે છે કે મહિલાઓના જે આંસુ છે એ આંસુ ભારતીય જનતા પાર્ટીને રડાવશે. આપણે જોઈ શકીએ છીએ કે કેટલા મોટા પ્રમાણમાં મારી મહેનત કોઈ દેખાય નહીં તમને. આ આંસુ ભાજપને નડશે. તો આજે બસ આટલી જ વાત કરવી હતી. અને જે રીતે ગુજરાતમાં થઈ રહ્યું છે એ અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. ચારે બાજુ લોકશાહીની હત્યા થઈ રહી છે. લોકોને મત આપવાનો અધિકાર છે એ ભારતીય જનતા પાર્ટી છીનવી રહી છે અને લોકો એનો વિરોધ પણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના અંદરના કાર્યકરો જાહેરમાં વિરોધ કરી રહ્યા છે. લોકો વિરોધ કરી રહ્યા છે કે આ રીત કોઈ પણ રીતે વાજબી નથી. આ જે અતિ સત્તાના કારણે મદમાં આવી ગયેલા નેતાઓને આંખ ખોલવી જોઈએ પણ ખુલતી હોય એવું દેખાતું નથી. બસ આજે આટલું. નમસ્તે.